ભારતનો આમ તો સૌથી મોટો દુશ્મન અને ભારત માટે સૌથી મોટા ખતરાનું જે નામ હોય તો એ નામ છે મસૂદ અઝહર. અને એ મસૂદ અઝહર જે છે એનો ભાઈ જે 72 હુર માટે બધા જ આટલા બધા આતંકવાદીઓ પેદા થાય, આટલા બધા આતંકવાદીઓ હુમલા કરે છે, એ એનો ભાઈ રાઉદ અઝહર હવે 72 હુરને પામી ગયો છે અને એ પહોંચી ગયો છે ત્યાં. કારણ કે આ જે આખું જ ઓપરેશન સિંદૂર થયું, એ ઓપરેશન સિંદૂરમાં જે રીતના ભારતે પાકિસ્તાનના 9 જેટલા એવા ઠેકાણા હતા કે જ્યાં આતંકવાદીઓને પાલવામાં આવતા હતા, ત્યાં આતંકવાદીઓ પેદા થતા હતા, એમને તાલીમ આપવામાં આવતી હતી. જૈશ-એ મોહમ્મદ જે હતું ત્યાં બહુ જ મોટા ભાગના આતંકવાદીઓ, જે બહુ બધા એવા આતંકી હુમલા ભારતમાં થયા છે જેના માસ્ટર માઇન્ડ ત્યાં હતા. રાઉદ અઝહર પોતે પણ જે કાંધાર હાઈજેક થયું એનો માસ્ટર માઇન્ડ હતો અને એના સિવાય બહુ જ બધા ભારતમાં જેટલા પણ હુમલા થયા એની પાછળ આ બધા જ લોકો હતા. ભારતે જે રીતના ઓપરેશન સિંદૂર કર્યું, એ ઓપરેશન સિંદૂરમાં આ બધાને મારવાની વાત હતી, કારણ કે એક સાથે બદલો લેવાની વાત હતી. અત્યાર સુધીના જેટલા હુમલા છે, અક્ષરધામનો હુમલો હોય કે પછી મુંબઈનો હોય કે પછી આ કાંધાર હાઈજેક હોય, બધાના એક સાથે બદલા લેવાઈ ગયા છે. મસૂદ અઝહર જે એવું કહેવાય છે કે આ બધાનો માસ્ટર માઇન્ડ એ કાલે રડતો હતો અને રડતો રડતો એવું કહેતો હતો કે હું પણ કેમ ન મરી ગયો. એના પરિવારના 14 જેટલા લોકો મર્યા આમાં, અને એમાં એનો ભાઈ પણ હતો. અને આજ સુધી તો એવા સમાચાર આવતા હતા કે રાઉદ અઝહર એની તબિયત નથી સારી, આ હુમલામાં એને નુકસાન થયું છે. આજે એ 72 હુરની જે વાત કરતા હતા, જે 72 હુર માટે આ લોકો આ બધું કરી રહ્યા છે, એને આજે પામી ગયો હશે. આજે બધો જ બદલો પૂરો થઈ ગયો હોય એવું લાગતું હશે, કારણ કે ભારતની સામે જ્યારે પાકિસ્તાન 15 જેટલા આપણા શહેરો છે, ત્યાં 15 જેટલા શહેરોમાં હુમલા કરવાની કોશિશ કરી, પણ એમાં એ નાકામયાબ રહ્યા. એ 15 જેટલા શહેરોમાં જ્યારે હુમલા થયા ત્યારે ભારતની સેના ત્યાં તૈનાત હતી અને એ લોકો આપણું કશું જ ન બગાડી શક્યા. હવે પાકિસ્તાન પાસે કશું જ નથી. આવા આતંકીઓને પાલવાને કારણે અને આવા આતંકીઓને ફંડ કરવાના કારણે પાકિસ્તાન અત્યારે જે સ્થિતિમાં છે, એ સ્થિતિનું કારણ આ મસૂદ અઝહર હોય કે બીજા બધા, એ સ્થિતિ ભારત અને પાકિસ્તાનની આ સ્થિતિ છે. અને પાકિસ્તાન અત્યારે આ સ્થિતિમાં છે એનું કારણ આતંકી છે. એક એક કરી અને હજી ઘણા બધા આતંકી એવા છે કે જેને મારવાના છે, એક એક કરી. અને એ બધા જ જે સામાન્ય માણસ આપણા મર્યા છે, પહેલગામમાં જે હુમલો થયો, અક્ષરધામમાં જે હુમલો થયો, અનેક વખત જે આતંકી હુમલા થયા છે, બધાનો બદલો લેવાનો બાકી છે. આ બદલાની શરૂઆત છે. નમસ્કાર.